તો આ વિડીયો ધોરણ 10ના સ્ટુડન્ટ માટે છે, જે લોકોને મેથેમેટિક્સ ટફ પડે છે, ગણિતમાં થોડી પ્રોબ્લેમ થાય છે, એન્ડ જે લોકોએ 10મામાં બેઝિક મેથ્સ રાખ્યું છે. તો આ આખી બ્લુ પ્રિન્ટ છે કે તમારે પહેલેથી જ કઈ રીતે તૈયારી કરવી. કેમ કે આ વસ્તુ તમને એક્ઝામ આવશે વખત મળી જશે, બટ એ વખતે તમે ડિસાઇડ નહીં કરશો કઈ રીતે કયા ચેપ્ટર કવર કરીએ. જો આ જ વસ્તુ તમને પહેલાંથી ખબર હોય તો તમે સારી એવી પ્રિપરેશન કરી શકો. અને જો તો અમુક લોકોને એ પણ ખબર નહીં હોય કે પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ, તો કુલ પેપર કુલ 80 ગુણનું આવે, એમાંથી 23 માર્ક્સે પાસ થવાય અને એમાં 100 ઉમેરો તો કુલ 33 માર્ક્સે તમે પાસ થાવ છો. એટલે 100 માર્ક્સનું જે આવે એમાંથી 33 અને 80માંથી 23, અને જે બીજા 20 માર્ક્સ હોય છે તે તમારા સ્કૂલ તરફથી મૂકવામાં આવે છે. તો આમાંથી આ કુલ કેટલા ચેપ્ટર છે? 14 ચેપ્ટર. એમાંથી ખાલી તમે 3 થી 4 ચેપ્ટર એવા સારા કરી તમે ઇઝીલી પાસ થઈ શકો છો. અને જે લોકોને સારા એવા માર્ક્સ લાવવા છે તો અમુક એવા ચેપ્ટર છે એના ઉપર જરૂરથી ફોકસ કરે તો ઇઝીલી તમે કવર અપ કરી શકો. તો સ્ટાર્ટ કરીએ નીચેથી. જે સૌથી સહેલા ચેપ્ટર છે, એક સંભાવના છે અને આંકડાશાસ્ત્ર. તો એમાં કેટલા ગુણનું પૂછાય છે? તો જનરલ વિકલ્પ વિના, એટલે કે આમાં કોઈ વિકલ્પ સાથે નહીં આવે, કુલ તો આટલા માર્ક્સનું આવશે. અને જનરલ વિકલ્પ સાથે એટલે કે એક ચેપ્ટરમાંથી અમુક 2 દાખલા પૂછાય અને ઓપ્શનમાં હોય જે અથવામાં આવે એ રીતે. તો આંકડાશાસ્ત્ર શું સંભાવના છે? તો આંકડાશાસ્ત્ર સંભાવનાના કુલ માર્ક્સ ગણીએ તો એ 24 માર્ક્સનું તો 2 ચેપ્ટરમાંથી જ આવી જશે. હવે જુઓ, બીજા 2 ચેપ્ટર છે સહેલા, બહુપદીઓને દ્વિચલ સુરેખ સમીકરણ. તો આ બંને ચેપ્ટરના કુલ ગુણ થઈને અહીંયા 10 થાય છે. એટલે કેટલા થયા? અહીંયા 24, અહીંયા 10. તો 34 માર્ક્સનું તો અહીંયા જ થઈ ગયું ખાલી 3 ચેપ્ટરમાં. અને અમુક એવું બી હોય કે તમને કેવો દાખલો પૂછી જાય તો ના આવે તો બીજા ચેપ્ટરની પર તૈયારી સાથે રાખવી પડે. તો એક યામ ભૂમિતિ છે, એમાં 4 માર્ક્સનું પૂછાય છે. એન્ડ ઓપ્શનમાં હોય એટલે 4 માર્ક્સનો એક આઈએમપી દાખલો ત્યાં તમે જેમ ભણશો આગળ એમાં આવશે જ, તો 4 માર્ક્સનો એક એ આવી જશે. એન્ડ હજી પાછું છે દ્વિઘાત સમીકરણ, સમાંતર શ્રેણી, એ 8 માર્ક્સનું પૂછાય. વિકલ્પ સાથે જોવા જઈએ તો 13 ગુણનું પૂછાય છે. તો જુઓ, એક આ 2 ચેપ્ટર છે, એક સમાંતર શ્રેણી ચેપ્ટર છે, હજી એમાં 8 ઉમેરો, 42 માર્ક્સનું થઈ ગયું. ઇઝીલી તમે કવર અપ કરી શકો. એટલે આ રીતે આ જે બ્લુ પ્રિન્ટ છે એ તમારી અંદર બુકમાં બનાવી લેવી અને એ રીતે તમે તૈયારી સ્ટાર્ટ કરવી. જે લોકોને હાઈ પર્સન્ટેજ જોઈતા હોય એ રીતે. બાકી જે પાસ આઉટ થવાના તે માર્ક્સ તો મેં તમને અહીંયા કહી દીધા કે કેટલા 3 ચેપ્ટર પડે. હવે બધા તમે 14 ચેપ્ટર કરવા જાઓ તો ના મેળ પડે બેઝિક મેથેમેટિક્સ વાળા. તો આટલામાં બધા ફોકસ કરવાનું. એવું નહીં કે આ બધું નહીં શીખવાનું, એ બધું પણ જોવાનું, પણ આટલા જે ચેપ્ટર છે 1, 2, 3, 4 એમાં થોડું વધુ ફોકસ આપવાનું, મહેનત વધારે કરવાની, જેથી તમારે ફેલ થવાનો જે ડર છે એ રહે નહીં. રાઈટ? તો આ વિડીયો તમારા જે બી સ્ટુડન્ટ મીન્સ કે તમારા ફ્રેન્ડ હોય જેમને ગણિતમાં થોડી ડિફિકલ્ટી પડતી હોય તો એ લોકો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હવે કોઈ પણ નવી નોટિફિકેશન આવે તો તમને મળી રહે. રાઈટ? તો એકવાર તમે જોઈ લો.